Hello, good morning, my dear lovely girls. How are you all? A very sweet namaste to all my dear sweet girls. I hope you all are doing really great. Okay, so welcome again to my session. This is our lecture number 5 of our unit number 1, that is Introduction to Organizational Behavior. Okay. આપણે 4 લેક્ચર્સ છે એ આપણે ઓબીના ઓલરેડી સ્ટડી કરી લીધા છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ અવર 5th લેક્ચર. ડન. સો આઈ હોપ તમને અત્યાર સુધીના જે મારા કન્સેપ્ટ્સ છે એની ક્લેરિટી આવી ગઈ છે. તો બી ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ઇશ્યુઝ, ઓકે, તમને કોઈ ડાઉટ્સ છે કે તમને કાંઈ ઇશ્યુઝ છે સમજવામાં કે એક્સપ્લેનેશનમાં, તો ડેફિનેટલી તમે મને કહી શકો છો. ઓકે, ઓર એલ્સ તમે ભાવના મેમને પર્સનલી મેસેજ કરીને કહી શકો છો કે તમને ઇફ તમારે મને મળવું છે, તમને કાંઈ ડાઉટ છે તો એ રીતે. બાકી ઓલરેડી મેં મારા ફર્સ્ટ સેશનમાં તો તમને લોકોને કહી જ દીધેલું છે, બરાબર, કે આપણી ટીચિંગની પેટર્ન કઈ રહેશે ઈ. ઓકે, ડન. સો આપણા લાસ્ટ સેશનમાં આપણે જોયું કે વી હેવ સ્ટડીડ અબાઉટ એડવાન્ટેજીસ. ઓકે, આપણે આ લિમિટેશન્સ ભણ્યા અને આપણે એડવાન્ટેજીસ ભણ્યા. ઓકે, અને આ મેં એટલી સરસ રીતે પીપીટી તમારી સ્પેશિયલી બનાવેલી છે સો દેટ તમને લોકોને મજા આવે. ઓકે, પિક્ટોરિયલ ફોર્મમાં આખા મેં તમને બધા એડવાન્ટેજીસ અને ઇમ્પોર્ટન્સ ઓબીનું એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું સમજાવ્યું હતું. ડન. સો ઇફ હજી સુધી તમે લોકોએ આ મારો સેશન ચેક નથી કર્યો તો પ્લીઝ ગો એન્ડ ચેક માય સેશન. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન હતો, બહુ મજા આવી. મને તો સૌથી વધારે જો કોઈ પિક્ચર ગમ્યું હોય ને તો એ આ છે, હે ને, ક્યુટ લિટલ બેબી. ઓકે, આપણે માર્કેટિંગનું જે ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ આપણો જે પોઈન્ટ છે, આ પોઈન્ટ શું કહે છે તો કે આપણે જે બધી કંપનીઝવાળા પોતાનું માર્કેટિંગ અલગ અલગ રીતે કરતા હોય, તો જો આમાં બધી કંપનીઝના લોગો તમને દેખાશે, બરાબર. જો આ મેકડોનાલ્ડ્સનો લોગો છે, ઓકે, પછી આ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડનો લોગો છે, ઓકે, આ સોનીનો લોગો છે, રાઈટ, આ વિન્ડોઝનો લોગો છે, દેખાણું. તો આ બધા કેવા અલગ અલગ બધા લોગોસ છે એ બિચારા આના ઉપર જો સ્ટેમ્પ મારેલા છે. સ્ટીલ હી સ્માઇલિંગ. કેટલો સ્વીટ ફોટો છે, નહીં? તો આ આપણે મેં મારા જ્ઞાત સેશનમાં આ બધા ડિસ્કસ કરાવેલા છે. સો ઇફ હજી સુધી તમે લોકોએ ચેક નથી કર્યું તો તમે ખાસ ચેક કરી લો. ડન. આજનો આપણો જે ટોપિક છે એ છે રિલેશન બિટવીન ઓબી એન્ડ મેનેજમેન્ટ. ઓકે, આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને સ્ટડી કર્યું. આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં શું સમજ્યા? ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે કંપની, અને બિહેવિયરનો મિનિંગ શું થાય તો કે વ્યવહાર કે વર્તન. ઓકે, એ આપણે કે આમાં આપણે છે ને કંપનીમાં જે બધા એમ્પ્લોઈઝ કામ કરતા હોય ને એ લોકોનું બિહેવિયર છે ને એ આપણે સ્ટડી કરી શકીએ. ઓકે, એને શું કહેવાય તો કે એને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કહેવાય, બરાબર. આટલું આપણે અત્યાર સુધી સમજ્યા કે ભાઈ એના એડવાન્ટેજીસ એ આપણે જોઈ લીધા અને એના લિમિટેશન્સ પણ આપણે જોઈ લીધી. હવે જે મેઇન પોઈન્ટ છે એ શું છે તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું બિઝનેસમાં શું રોલ છે. આજે હવે કોઈ કંપની છે, બરાબર, ઓકે, એને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આજે આપણો જે આ સબ્જેક્ટ છે, બરાબર, એ એને ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવો છે, એને અમલમાં મૂકવો છે, તો એ કઈ રીતે મૂકી શકે, કે કઈ રીતે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ કંપનીને કામ આવી શકે. પહેલું તો શું, આપણે અત્યાર સુધી તો એક જ પોઈન્ટ ઉપર સૌથી વધારે ડિસ્કશન કર્યું. એ શું છે તો કે તમે તમારા એમ્પ્લોઈઝને સમજી શકો. કોઈ કંપનીના ઓનર હોય ને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર શું કામ આ કન્સેપ્ટને અમલમાં મૂકતા હોય તો કે એ પોતાના જે એમ્પ્લોઈઝનું બિહેવિયર છે ને એ સરખી રીતે જાણી શકે. ઓકે, એટલે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કરતા હોય. આ આપણને એક જ પોઈન્ટની ખબર છે. ઓકે, બટ આપણને એ નથી ખબર કે હજી બીજા કેટલા પોઈન્ટ્સ છે, ઓકે, કે જે ઓબીના હેલ્પથી જે બિઝનેસ છે ને એ વધારે સારી રીતે આપણે કરી શકીએ. ઓકે, કોના હેલ્પથી તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના હેલ્પથી. તો આજનો જે આપણો સેશન છે એમાં આપણે એ જ ડિસ્કસ કરવાના છીએ કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, ઓકે, એ બિઝનેસને મેનેજ કરવામાં કઈ રીતે હેલ્પફુલ છે. ઓકે, કે જે બિઝનેસ તમારે કરવો છે એને તમે કેટલી સારી રીતે મેનેજ કરી શકો, કે એ બિઝનેસના જે તમારે બિઝનેસના ડિસિઝન્સ અમુક લેવાના હોય, ઓકે, અમુક તમારે સ્ટ્રેટેજીસ પ્લાન કરવાની હોય, પ્લાનિંગમાં, ઓર્ગેનાઇઝિંગમાં, બધામાં તમને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એ કામ લાગશે. તો એ કઈ રીતે કામ લાગશે અને કયા પોઈન્ટ્સ છે ને, ઓકે, એ આપણે આ લેક્ચરમાં સ્ટડી કરવાનું છે. ઓકે, એટલે આનું નામ શું આપેલું છે તો કે રિલેશન બિટવીન ઓબી એન્ડ મેનેજમેન્ટ. ઓકે, એક્ઝામમાં આ ક્વેશ્ચન છે ને તમને બહુ પૂછાતો નથી. ઓકે, બટ સ્ટીલ આપણે ચાન્સીસ છે કે તમને ઓરમાં આવી પણ શકે. ડન. એટલે આપણે તો આપણી રીતે બધી રીતે પ્રિપેર રહેવાનું. ઓલરાઈટ. સો આજનો જે આપણો આ સેશન છે એ છે રિલેશન બિટવીન ઓબી એન્ડ મેનેજમેન્ટ, કે એ બેયની વચ્ચે રિલેશન કેવા છે, કેવા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર અને
મેનેજમેન્ટ. કોનું મેનેજમેન્ટ? બિઝનેસનું મેનેજમેન્ટ. એટલે કે બિઝનેસ ચલાવવાનું. બિઝનેસ કઈ રીતે ચલાવાય? તો કે પ્રોપર મેનેજમેન્ટ હોય ને તો જ ચલાવી શકાય. બરાબર. મેનેજમેન્ટ ક્યારે હોય? જ્યારે આપણે પ્લાનિંગ સરખું કર્યું હોય ત્યારે મેનેજ થઈ શકે. ડન. આ બધું કેવું છે? ઇન્ટર રિલેટેડ છે. સમજાણું? તો આપણે એ જ સ્ટડી કરવાનું છે કે ઓબી અને મેનેજમેન્ટ વચ્ચેના સંબંધ કેવા છે. ઓકે. મેનેજમેન્ટ ઇન ધ સેન્સ, આમાં મેનેજમેન્ટને કયા કન્ટેક્સ્ટમાં લેવાનું છે? બિઝનેસના. કે કોઈ બિઝનેસના કન્ટેક્સ્ટમાં તમે કેવી સારી રીતે મેનેજ કરી શકો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના હેલ્પથી. ડન? ક્લિયર? તો ચલો હવે આપણે સ્ટડી કરીએ. આ છે ને ઇન્ટ્રોડક્શન છે. એટલે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે ને તો તમારે સ્ટાર્ટ અહીંયા ઇન્ટ્રોડક્શનથી કરવાનું. બરાબર. આ તમારું ઇન્ટ્રોડક્શન છે. મેનેજર્સ ગેટ ધી વર્ક ડન થ્રુ પીપલ. દે અલોકેટ ધી રિસોર્સિસ, ડિરેક્ટ ધી એક્ટિવિટીઝ ઓફ અધર્સ એન્ડ ટેક ડિસિઝન્સ ટુ અટેન ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. ઓકે. આ પેરેગ્રાફ છે એ શું કહે છે કે જે મેનેજર્સ હોય ને, મેનેજરને શું કામ રાખેલા હોય? તો કે એ એના એમ્પ્લોઈઝ પાસેથી કામ કઢાવી શકે. ઓકે. ઓનર જે છે એટલે કે માલિક છે કંપનીના, એ તો બધે પહોંચી ન શકે એટલે એને શું કર્યું હોય? મેનેજર્સ રાખ્યા હોય. મેનેજર્સ છે ને એ બધા એમ્પ્લોઈઝ જે કામ કરતા હોય ને એનું ધ્યાન રાખે કે કઈ રીતે માણસ શું. અને મેનેજર્સને છે ને બહુ આવડત હોય બધાય પાસે કામ કઢાવી લેવાની, કે કોની પાસે કયું કામ કઢાવવું. બરાબર. અને આમ પણ આપણે એડવાન્ટેજીસમાં ભણ્યા જ છીએ. ઓકે. કે ઓબી જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ મેનેજર્સને બહુ સારું પડે છે. આજે આપણે તમને યાદ જ હશે બધા શું બહુ જ બધાનું મેમરી બહુ શાર્પ છે. બરાબર. એટલે યાદ જ હશે કે આપણે આ વસ્તુ ઓલરેડી એડવાન્ટેજીસમાં ભણી લીધું છે. ઓકે. આ બધા એડવાન્ટેજીસ જોઈ લો. પહેલું, ટુ અન્ડરસ્ટેન્ડ ઓર્ગેનાઇઝેશનલ લાઈફ, ટુ નો યોર સેલ્ફ, ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, મેન્ટેનિંગ કોર્ડિયલ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. આ જે પોઈન્ટ છે, આ જે એડવાન્ટેજ છે એમાં શું લખ્યું છે? હેલ્પ્સ ટુ ઇમ્પ્રૂવ રિલેશન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એમ્પ્લોઈઝ. ઓકે. શું લખ્યું છે આમાં? આપણે એડવાન્ટેજીસ આજે સમજાતા એમાં આપણે શું સમજાતા? તો કે જે મેનેજર્સ છે, ઓકે, એ એમ્પ્લોય સાથે કઈ રીતે એનો જે સંબંધ છે એ સારો રહે. કોર્ડિયલનો મિનિંગ શું આપણે કીધો? તો ગુડ, એટલે કે સારો. ઓકે. એ જે રિલેશન છે એ સારા મેન્ટેન થવા જોઈએ. કોની વચ્ચે? તો કે મેનેજર્સ અને એમ્પ્લોઈઝ વચ્ચે. ડન. એ આપણે ઓલરેડી સ્ટડી કર્યું હતું. હવે એ આપણે આ જે પોઈન્ટ છે એને આપણે આની સાથે જો કનેક્ટ કરીએ તો આમાં શું કહે છે? મેનેજમેન્ટ રિલેશન બિટવીન ઓબી એન્ડ મેનેજમેન્ટ. આ જે પોઈન્ટ છે એ આ એક પોઈન્ટ ઉપર આપણે કેવું આજે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. સમજાઈ ગયું? તમે કનેક્ટ કરી શક્યા? ઓકે. એ જે પોઈન્ટ હતો એ શું હતો? કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને સારા બનાવવા માટે આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની જરૂર પડે. સેમ આમાં એ જ આપણે ભણીએ છીએ. આમાં આપણે શું ભણીએ છીએ? કે કંપનીનું મેનેજમેન્ટ. હવે કંપનીના મેનેજમેન્ટમાં માણસો આવે. બરાબર. મેનેજર્સ આવે કે જે મેનેજર્સ એમ્પ્લોઈઝ પાસે કામ કરાવડાવતા હોય. ડન. સમજાઈ ગયું? એ લોકોને આવડત જ હોય કે કોની પાસે કઈ રીતે કેવી રીતે કામ કઢાવવું. ડન. આ જે આખો પેરેગ્રાફ છે એ તમને એ જ કહેવા માગે છે કે ઓર્ગેનાઇઝેશનનો અલ્ટિમેટ ગોલ શું હોય? કોઈ પણ કંપની છે, બરાબર, એનો અલ્ટિમેટ ગોલ શું હોય? કે એને પ્રોફિટ જોવે છે. બરાબર. એને પ્રોફિટ જોતો હોય એની માટે એ શું કરે? કામ કરે. કામ કરાવડાવે. એ એમ્પ્લોઈઝ પાસે કામ કરાવડાવે ને એમ્પ્લોઈઝને એની બદલે શું આપે? તો કે સેલેરી આપે. બરાબર. ડન. આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે. કોઈ પણ બિઝનેસ જો ચાલે ને અલ્ટિમેટ ગોલ શું હોય કોઈ પણ કંપનીનો? તો કે પ્રોફિટ. ઓકે. એ પ્રોફિટ, પૈસા માટે કામ કરતા હોય. એમ્પ્લોઈઝ છે એ પૈસા માટે કામ કરતા હોય. ઓકે. તો મેનેજર્સે શું ધ્યાન રાખવાનું? કે કેટલી સારી રીતે એમ્પ્લોઈઝ છે એ વધારે સારી રીતે કામ કરી શકે. તો એની માટે મેનેજરને પોતાના એમ્પ્લોયને ઓળખવા પડે કે આ એમ્પ્લોય કેવો છે, આ એમ્પ્લોય આળસુ છે, આ બહુ હાર્ડવર્કિંગ છે, આ બહુ સ્માર્ટ એમ્પ્લોય છે. બરાબર. એ મેનેજરને પોતાના એમ્પ્લોઈઝની છે ને ખબર હોવી જોઈએ. એ એને કઈ રીતે ખબર પડશે? તો એને જો પોતાના એમ્પ્લોઈઝની ખબર હશે ને તો જ એ કંપનીનું મેનેજમેન્ટ કેવું સારું કરી શકશે. બાકી કંપનીનું મેનેજમેન્ટ સારું નહીં કરી શકે. બરાબર. એટલા માટે એને એના એમ્પ્લોઈઝની ખબર હોવી જોઈએ. એના એમ્પ્લોઈઝની એને ખબર કઈ રીતે પડશે? તો કે ઓબીના હેલ્પથી, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના હેલ્પથી. ડન. આ આખો જે પોઈન્ટ છે એ આની ઉપર છે. આજે આખું આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ આની ઉપર કરવાના છીએ. ડન. આઈ હોપ તમને આજનો આપણો ટોપિક છે એ ક્લિયર થઈ ગયો હશે. ડન. હવે આપણે શું જોવાનું છે? કે રોલ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇન મેનેજમેન્ટ ઓફ બિઝનેસ. ઓકે. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એનો શું રોલ છે? એ કઈ રીતે આપણને બિઝનેસને મેનેજ કરવામાં હેલ્પ કરે છે. બરાબર. ડન. તો ચલો આપણે જોઈએ. પહેલું, ગ્લોબલાઇઝેશન. આ ગ્લોબલાઇઝેશન આજે તમને જે વર્ડ છે એ તો તમે બહુ સાંભળો જ હશે. બરાબર. ઇકોનોમિક્સમાં તમને સેમેસ્ટર
વનમાં આવ્યો હશે, ઓકે, કાં તમને સેમેસ્ટર 2માં બીબીએના ફર્સ્ટ યરમાં ઇકોનોમિક્સમાં ગ્લોબલાઇઝેશન વર્ડ આવે જ છે, તમને એલપીજી પોલિસી ભણવાની આવે જ છે. એલપીજી પોલિસીનું ફૂલ ફોર્મ શું થાય? લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. બરાબર, તો એમાં જે આ ગ્લોબલાઇઝેશન છે ને એ આમાં શું છે, એક પોઈન્ટ છે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને, કોઈ પણ કંપની હોય ને એને ગ્લોબલ થવા માટે હેલ્પ કરે છે. હવે ગ્લોબલાઇઝેશનનો મિનિંગ શું થાય? તો કે તમને એક્ઝામ્પલ આપવું, આજે રિલાયન્સ કંપની છે, બરાબર, એ કેવું ઇન્ડિયામાં સ્ટાર્ટ થઈ છે, બરાબર, ગુજરાતમાં સ્ટાર્ટ થયેલી કંપની છે. અત્યારે એની ઓફિસીસ ક્યાં ક્યાં છે? અબ્રોડ છે, ઓકે, યુએસએ છે, કેનેડા છે, ઓકે, ઇટલી છે. આ બધી જગ્યાએ રિલાયન્સની કેવી ઓફિસીસ અલગ અલગ છે? નથી. આ તો હું એક્ઝામ્પલ આપું છું તમને, એની એક પણ ઓફિસ અબ્રોડ નથી, પણ એક્ઝામ્પલ આપું છું. તો રિલાયન્સવાળા છે એની ઓફિસ ઇન્ડિયામાં નહીં ને ઇન્ડિયાની બહાર છે બધે, બરાબર. આને શું કહેવાય? ગ્લોબલાઇઝેશન કહેવાય. સિમ્પલ તમને સાવ સાદી ભાષામાં સમજાવું ને તો જે કંપની છે, બરાબર, એની બધાય કન્ટ્રીઝમાં, બીજા અલગ અલગ ઇન્ડિયા સિવાયના બધા કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં તો કરતી જ હોય પણ ઇન્ડિયા સિવાયના કન્ટ્રીઝમાં સાથે સાથે કરતી હોય ને એને કહેવાય ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે કે ગ્લોબલ એટલે કે તમે આપણી જે કન્ટ્રીની બાઉન્ડ્રીઝ છે એની બહાર જઈને તમે જ્યારે કામ કરો છો એને શું કહેવાય? ગ્લોબલાઇઝેશન કહેવાય. હવે આમાં તમે એકલા નહીં, તમે એકલા હવે જો આજે બધા નથી ભણવા જતા સ્ટુડન્ટ્સ છે એ બહાર કેનેડા ને યુકે ને જર્મની ને બધે સ્ટડી કરવા માટે જતા, એને ગ્લોબલાઇઝેશન ન કહેવાય. ગ્લોબલાઇઝેશન કોને કહેવાય? કે જ્યારે કંપની છે, બરાબર, એ ઇન્ડિયામાં કામ કરતી હોય, હવે ઇન્ડિયાની બહાર જઈને એ જ્યારે કંપની ઇન્ડિયાની બહારે પોતાની ઓફિસ બનાવે છે ને, બરાબર, એ ઇન્ડિયાની બહાર પોતાની ઓફિસ બનાવશે. હવે ફોર એક્ઝામ્પલ રિલાયન્સવાળાએ કેનેડામાં પોતાની ઓફિસ બનાવી, બરાબર, ડન. તો કેનેડામાં એને કંઈક મળતું હશે તો જ એને ત્યાં ઓફિસ કરી હશે ને, આમને એમ તો એને કરી નહીં હોય, બરાબર. તો એને કામ કેનેડામાં કેટલું બધું રિલાયન્સવાળાને હોય, તો એની માટે એમ્પ્લોઈઝની જરૂર પડે, બરાબર. એટલે કે આને શું કહેવાય? ગ્લોબલાઇઝેશન કહેવાય. સિમ્પલ તમને સમજાવું ને તો, ઓકે. ઓલરેડી તમે આ ઇકોનોમિક્સમાં ભણી ગયા છો એટલે તમને ગ્લોબલાઇઝેશનનો એકચ્યુઅલ મિનિંગ ખબર જ હશે, ઓકે. એક કન્ટ્રીમાં નહીં પણ બીજા ઘણા બધા કન્ટ્રીઝમાં એક સાથે જ્યારે કંપની હોય ને એને કહેવાય ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે કે શું? કે જ્યારે તમે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જાઓ છો, ઓકે, કે બીજી કન્ટ્રીવાળા આપણી કન્ટ્રીમાં આવે છે, ઓકે, એને કહેવાય ગ્લોબલાઇઝેશન. સિમ્પલ સમજાઈ ગયું તમને? તો હવે ગ્લોબલાઇઝેશન ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો શું એનું બેયનું રિલેશન કઈ રીતે? તો કે આજે કોઈ કંપનીને સેમ આવી રીતે આજે રિલાયન્સ છે એને કેનેડામાં જઈને પોતાની ઓફિસ ખોલવી છે, બરાબર. તો કેનેડામાં એ ઓફિસ ખોલશે તો ત્યાં એને એમ્પ્લોઈઝને રાખવા પડશે. એમ્પ્લોઈઝ એવું જરૂરી હશે કે ઇન્ડિયન જ એમ્પ્લોઈઝ એને મળશે? કેનેડિયન સિટીઝન્સે મળશે. કેનેડાના એમ્પ્લોઈઝ એને રાખવા પડે. કાંઈ બધા ઇન્ડિયન્સને ન રાખી શકે ત્યાં રિલાયન્સમાં, કેમ કે કેનેડાની અંદર જે લોકો રહેતા હોય એને જો એ રાખે ને તો એ લોકો વધારે ત્યાંના લોકોને સમજી શકે, બરાબર છે. તો હવે કંપની આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ શું કરે છે? તો કે એ એમ્પ્લોયને સમજવાનું કામ કરે છે. આ જે કન્સેપ્ટ છે આપણો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ શું કહે છે? કે તમે લોકોને સમજો. તો હવે તમે નવા કન્ટ્રીમાં ગયા તો ત્યાંના લોકો તમારી માટે કેવા હશે? નવા હશે. તો તમારે એને સમજવા પડશે પહેલાં. તો આપણને શું હેલ્પફુલ થશે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. અહીંયા આપણી એટલે કે આપણીના સેન્સમાં આપણે કોને લેવાનું છે? કંપનીને લેવાની છે, બરાબર. આપણે એટલે આપણે પોતે નહીં પણ કંપની, ડન. કે કંપનીને હવે જવાનું છે કેનેડા, કંપનીને પોતાની ઓફિસ કેનેડામાં કરવી છે, ઓકે. તો ત્યાંના જે લોકો હશે એ અલગ હશે, આપણા ઇન્ડિયન્સ તો નહીં હોય. ઇન્ડિયન્સ ઘણા બધા કેનેડામાં રહી છે, બટ એને કેનેડિયન સિટીઝન્સ રાખવા શું કામ પડે કંપનીમાં? તો કે કેનેડાના જે બધા લોકો હોય એને કેનેડાવાળા જ સમજી શકે, ઇન્ડિયન નો જ સમજી શકે, બરાબર. હવે કેનેડાવાળા ઇન્ડિયામાં આવે જોઈએ, ખબર પડે એને, તો કેવું અલગ અલગ થઈ જાય, બધું ડિફરન્ટ કલ્ચર થઈ જાય. તો કલ્ચર વાઇઝ એમ્પ્લોઈઝ આપણે રાખવા પડે, ડન. એને શું કહેવાય? ગ્લોબલાઇઝેશન કહેવાય. તો આપણને ગ્લોબલાઇઝ, હવે કોઈ પણ કંપનીને બીજી કન્ટ્રીમાં જવું છે તો એને એના એમ્પ્લોયને ત્યાંના સમજવા પડે. તો આપણને શું હેલ્પફુલ થશે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ઓકે, ડન. પછી સેકન્ડ છે મેનેજિંગ વર્કફોર્સ ડાયવર્સિટી. ડાયવર્સિટી એટલે કે ડિફરન્ટ, ડાયવર્સિટી એટલે ડિફરન્ટ એટલે કે અલગ, બરાબર. આજે કે આપણી કંપનીમાં આપણે આગળ ન જોયું, આપણી કંપનીમાં છે ને બધા ટાઈપના લોકો હોય,
બરાબર. એક જે કંપની હોય ને એમાં હરેક ટાઈપના લોકો કામ કરતા હોય. બેંગાલના, ઇન્ડિયામાં કેટલા બધા અલગ અલગ સ્ટેટ્સ છે. ઓકે, કોઈક મુંબઈથી આવેલું હોય. જો મલ્ટીનેશનલ તમે રિલાયન્સમાં જાશો કે ટાટામાં જાશો ને TCSમાં, ઓકે, ત્યાં છે ને બધા અલગ અલગ કલ્ચરના એમ્પ્લોઈઝ છે ને વર્ક કરતા હશે. ઓકે, કોક છે એ મહારાષ્ટ્રનું હશે, કોક ગુજરાતનું હશે, બરાબર. મહારાષ્ટ્રમાં પણ અમુક ગોવાથી આવ્યા હશે, અમુક મુંબઈથી આવ્યા હશે, કલ્યાણથી આવ્યા હશે. કલ્યાણ નામનું એક સિટી છે મહારાષ્ટ્રમાં. ઓકે, ભિવંડી નામનું એક સિટી છે મહારાષ્ટ્રમાં. તો બધા ક્યાં ક્યાંથી લોકો આવેલા હશે, તો બધાયનું કલ્ચર કેવું હશે, અલગ અલગ હશે, ડિફરન્ટ. ડાયવર્સિટીનો મિનિંગ શું થાય, તો કે ડિફરન્ટ. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે, બરાબર. હવે મેનેજર માટે કેવું અઘરું પડી જાય. મેનેજર હવે જો ગુજરાતનો હોય તો એને તો ગુજરાતી સિવાય કંઈ લેંગ્વેજ આવડતી ન હોય, બરાબર. તો એને કેવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય પોતાના એમ્પ્લોઈઝને સમજવું, કેમ કે એમ્પ્લોઈઝ છે એ તો બધી અલગ અલગ જગ્યાએથી આવેલા હોય, બરાબર. ડન. તો આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને આપણને આપણા એમ્પ્લોઈઝને સમજવા માટે હેલ્પ કરે છે. ડન. એટલે કે આમાં શું, મેનેજિંગ, તમે જો તમારા એમ્પ્લોઈઝને સારી રીતે સમજી શકશો તો તમે મેનેજ પણ સારું કરી શકશો. ક્લિયર? વસ્તુ ક્લિયર થાય છે? ડન. પછી થર્ડ ઇઝ ઇમ્પ્રુવિંગ ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી. ઓકે, થર્ડ પોઈન્ટ આમાં શું છે, તો કે ક્વોલિટી અને પ્રોડક્ટિવિટીને કેવી કરવાની છે, ઇમ્પ્રૂવ કરવાની છે. ઓકે, હવે કોની ક્વોલિટી અને પ્રોડક્ટિવિટીની વાત થાય છે, તો કે અમુક જે કંપની હોય એ પ્રોડક્ટ છે ને પોતાની મેન્યુફેક્ચર કરતી હોય, બરાબર. તો એને ક્વોલિટીનું મેન્ટેન રાખવું પડે. આજે કે હવે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે કે જે શેમ્પૂ બનાવે છે, ઓકે, હેરનો શેમ્પૂ બનાવે છે, તો એને કેવું ક્વોલિટી મેન્ટેન રાખવી પડે. આજે હવે તમને લોકોને એક્ઝામ્પલ આપું ને તો 2007માં જે પેન્ટીન છે ને, પેન્ટીનના ઘણા, તમે ગર્લ્સ છે ઘણી પેન્ટીનના શેમ્પૂ યુઝ કરતી હશે, તો પેન્ટીનવાળા છે ને 2007માં છે ને એ લોકોની ક્વોલિટી છે ને બહુ ડિટિરિયોરેટ થઈ ગઈ હતી. ઓકે, ક્વોલિટીમાં બહુ એ લોકો જે ક્વોલિટી હતી ને સાવ બકવાસ આવતી હતી એ લોકોની. તો છે ને એક કન્ઝ્યુમરે કમ્પ્લેન કરી. અને આ છે ને પેન્ટીન છે ને એ વર્લ્ડ વાઇડ છે બ્રાન્ડ, એટલે કે ખાલી એક ઇન્ડિયામાં જ એ લોકો સપ્લાય નથી કરતા, એ લોકો વર્લ્ડ વાઇડ સપ્લાય કરે છે પોતાની પ્રોડક્ટ, બરાબર. તો કે કેનેડા કે યુકેના જ કોઈ કસ્ટમર હતા પેન્ટીનના, બરાબર, એને છે ને કમ્પ્લેન કરી. ઓકે, કે ભાઈ આ લોકોએ જો મને બહુ ખરાબ પ્રોડક્ટ આપી દીધી એમ કરીને. તો એના ઉપર કેસ થયો. તો સેમ એવી રીતે જોન્સન એન્ડ જોન્સન, તમને ખબર હોય તો જોન્સન બેબી પાવડર છે ને એનો પણ કેસ આવ્યો હતો હમણાં 3-4 વર્ષ જેવું થઈ ગયું, કે એ જે નાના બેબીઝને પાવડર લગાડવાનો હોય ને, તો એ એટલો એવો સરસ, એ જે પાવડર છે ને બહુ હેલ્ધી પાવડર આવે અને બિલકુલ હાર્મ ન કરે તમને, એટલે જ શું નાના બેબીને લોકો લગાડવા માટે વાપરે, બરાબર. તો એમાંથી કેન્સર થઈ ગયું. એક છે ને 89 યર્સ ઓલ્ડ દાદીમાં હતા, એ યુઝ કરતા, બરાબર. કેમ કે નાના છોકરા અને બુઢા બેને છે ને એ સેમ જ હોય, બરાબર. એટલે તો એ 89 યર્સના જે દાદી છે ને એ જોન્સનનો પાવડર યુઝ કરતા, તો એને કેન્સર થઈ ગયું. તો એણે રિપોર્ટ કર્યો કે હું આ જોન્સન એન્ડ જોન્સનનો પાવડર યુઝ કર્યો ને તો મને તો કેન્સર થઈ ગયું. તો જોન્સનવાળાએ તો ત્યારે બહુ 1 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. અલ્ટિમેટલી જોન્સન એન્ડ જોન્સનવાળાને છે ને 25 લાખ રૂપિયા દેવા પડ્યા કોર્ટમાં, ગવર્મેન્ટમાં, બરાબર. અને એ દાદીમાને હવે એને તો બિચારાને કેન્સર થઈ ગયું. હવે 25 લાખ કંઈ કમ્પેન્સેટ તો ન કરી શકે, કેમ કે આ જોન્સનવાળા છે ને એ લોકો એટલે જાણીતા છે કેમ કે બેબી પાવડર બનાવે છે એ લોકો. બેબી પાવડર આજે હોય ને, નાના બેબીને આપણે કેવી બધી હાર્મલેસ વસ્તુ, એટલે કે એનાથી એને કાંઈ પ્રોબ્લેમ ન થાય એવી જ બધી આપણે પ્રોડક્ટ યુઝ કરતા હોય, આયુર્વેદિક ને એવી બધી, એટલે કે બેબીઝને પ્રોબ્લેમ ન થાય, બરાબર. તો હવે એ આપણે કોઈ વાપરીએ ને તો આપણને ન જ થવો જોઈએ ને, ઓબ્વિયસ વસ્તુ છે. તો એ દાદીમાને થઈ ગયો, એને કેન્સર થઈ ગયું. તો આવું કેવું કે કોઈ પણ કંપની છે ને એને એની ક્વોલિટી છે ને બહુ મેન્ટેન કરવી પડે, બરાબર. એની ક્વોલિટી છે ને પરફેક્ટ એને મેન્ટેન ન કરે ને તો એના હાથમાંથી કન્ઝ્યુમર તો જતા રહે, પણ પછી એને મેન્યુફેક્ચરિંગ જ બંધ કરી દેવું પડે. એક દિવસ એવો આવે, બરાબર. જેમ કે ટાટા નેનો છે, બરાબર. ટાટા નેનો જ્યારે લોન્ચ થઈ હતી ત્યારે કેવું બધાને હતું, ઓહો જો નેનો આવી, નેનો 1 લાખ રૂપીઝમાં આપણને કાર મળે છે. પણ અત્યારે ક્યાંય તમને એમ નેનો તમારે લખાવી હોય ને તો નેનોવાળા તમારે ઘરે આવે, ભાઈ રહેવા દો, આપણે કાંઈ નેનો, બધા જો ને જોક્સ ફોરવર્ડ કરતા કે નેનો છે ને એ કાર સાયકલ જોડે ભટકાણીને તો શું કહેવાય, નેનોમાં ડેમેજ આવી ગયું, બરાબર. એવા બધા બહુ જોક્સ મારતા. તો એ શું છે કે તમારી ક્વોલિટી જો કંપનીવાળા મેન્ટેન નહીં કરે ને તો આગળ જતા પ્રોબ્લેમ આવશે.
હવે ક્વોલિટી એટલે કે પ્રોડક્ટ બનાવતા કોણ હોય? તો કે એના એમ્પ્લોઈઝ બનાવતા હોય. જો કંપનીવાળા પોતાના એમ્પ્લોઈઝને સરખી રીતે સાચવશે તો એ કામ સારું જ કરવાના છે, તો ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. વચ્ચે ફ્રૂટીનો પણ આવ્યો હતો કેસ, કે ફ્રૂટીનો એક એમ્પ્લોય છે ને એને કેન્સર થઈ ગયું હતું, તો એને છે ને પોતાની આંગળીમાંથી આંગળી કાપી અને જે લોહી હોય ને એ ફ્રૂટીમાં નાખી દીધું હતું. એવાય બહુ આવા બધા કેસીસ આવે છે. પછી ડેરી મિલ્કમાંથી વંદો નીકળો, આ બધું ક્યારે થાય? કે જ્યારે એમ્પ્લોઈઝનું ધ્યાન ન હોય કામ કરવા ટાઈમે, બરાબર, ત્યારે આવી બધી વસ્તુ થાય. તો આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો આ જે કન્સેપ્ટ છે એ આપણને હેલ્પ કરે છે કે આપણે આપણા એમ્પ્લોઈઝને સારી રીતે સમજીએ, ઓકે, અને એ લોકોને આપણે હેલ્પફુલ થાય કે એ લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એ લોકોને શીખવાડી શકવા જોઈએ. ડન. આપણા ફોર્થ પોઈન્ટ ઇઝ ઇમ્પ્રુવિંગ કસ્ટમર સર્વિસ. ઓકે, હવે કસ્ટમર છે, બધા એમ કે કસ્ટમર છે ને એ આપણા ભગવાન હોવા જોઈએ, બરાબર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને આપણને માણસોને ઓળખવાની કેપેબિલિટી, આપણને સ્કિલ આપે છે, બરાબર. જો જે કસ્ટમર હોય ને એ આપણા માણસો હોય, બરાબર, લાઈક આપણા ભગવાન હોય, તો એ પણ માણસો જ છે, તો એને આપણને સમજવામાં એટલો બધો પ્રોબ્લેમ ન થાય. ડન. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ આપણને એવી રીતે પણ હેલ્પફુલ થાય છે. પછી ફિફ્થ પોઈન્ટ છે ઇમ્પ્રુવિંગ પીપલ સ્કિલ્સ. હવે જે પીપલ એટલે કોણ? આમાં એમ્પ્લોઈઝની વાત કરવામાં આવે છે. જે એમ્પ્લોઈઝ હોય એ આપણી કંપનીમાં વર્ક કરતા હોય, બરાબર, બધા એમ્પ્લોઈઝમાં કેવી હોય? અલગ અલગ સ્કિલ્સ હોય. ઓકે, તો બધા એમ્પ્લોઈઝની સ્કિલ્સ છે એને આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. હવે આજે એના મેનેજરને ખબર પડી કે આ જે એમ્પ્લોય છે ને, બરાબર, એ બહુ જ મસ્ત સિંગિંગ કરે છે, બરાબર. તો એને એમ થયું કે હાલને હું આ એમ્પ્લોયને પ્લેટફોર્મ આપું એક, કે જ્યાં એનું સિંગિંગનું ટેલેન્ટ છે એ વધારે સારી રીતે કરી શકે, બરાબર. તો આ કેવું છે કે તો મેનેજરને ખબર પડે ને કે મારા એમ્પ્લોયની અંદર આ સ્કિલ છે, તો એ એને વધારવાની કોશિશ કરશે, બરાબર, એને નિખારવાની કોશિશ કરશે, નરિશ કરવાની કોશિશ કરશે, બરાબર. ડન. તો બી આપણને એ રીતે પણ હેલ્પફુલ થાય છે પીપલની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવામાં. પછી ઇનોવેશન એન્ડ ચેન્જ. હવે જે કોઈ પણ કંપની છે, બરાબર, એને કંઈક નવી ઇનોવેટિવ પ્રોડક્ટ બહાર પાડી છે, બરાબર, તો એ જે એના એમ્પ્લોઈઝ હશે એ એટલા ક્રિએટિવ કે ઇનોવેટિવ હશે તો જ આવી રીતે કાંઈ એવી પ્રોડક્ટ બહાર પાડી શકતા હશે ને, બરાબર. કે ઇનોવેશન, ઓકે, તમને ફિલિપ્સ છે એ સ્ટ્રેટનિંગ મશીન ને એવું બધું બહુ બનાવે છે, ઓકે, તો એના એમ્પ્લોઈઝને આવો કાંઈક આઈડિયા આવ્યો હશે ને કે આપણે જે સ્ટ્રેટનિંગ મશીન છે ને એમાં કેરેટીન સ્મૂધનું નાખી દઈએ તો એ વધારે કેરેટીન છે ને એ આપણા વાળને સ્મૂધ અને સિલ્કી કરે, બરાબર. તો પહેલાં ફિલિપ્સવાળા છે ને ખાલી સાદું સ્ટ્રેટનિંગ મશીન એ લોકો સેલ કરતા. હવે એ લોકોએ કેરેટીનવાળું સ્મૂધનિંગ અને સ્ટ્રેટનિંગ મશીન કાઢ્યું છે, ઓકે. એટલે એનાથી શું થાય? બધા માણસો છે ને વધારે અટ્રેક્ટ થાય, કસ્ટમર્સ. એને એમ થાય કે ઓહો વાવ, આપણા કેરેટીનથી તો વાળ વધારે સારા થઈ જાય, સ્મૂધ અને વધારે સિલ્કી થાય, બરાબર. તો કેવું આવું ઇનોવેશન લાવ્યું, બરાબર. તો હવે હરેક કંપનીવાળા છે ને પોતાની પ્રોડક્ટમાં આવી રીતે ઇનોવેશન લાવતા રહેતા હોય. જો ઇનોવેશન અને ચેન્જ નહીં લાવે ને તો એ માર્કેટમાં સર્વાઈવ નહીં કરી શકે, કેમ કે કસ્ટમરની જે નીડ છે ને એ ફૈરે જ રાખતી હોય, ઓકે. તો એ કસ્ટમરની નીડ પ્રમાણે ઓર્ગેનાઇઝેશને ચેન્જ થવું પડે. ડન. પછી સેવન્થ, વર્ક લાઈફ બેલેન્સ. હવે જે એમ્પ્લોઈઝ છે એ આપણી કંપનીમાં કામ કરતા હોય, બરાબર, તો એ લોકોનું વર્ક લાઈફ બેલેન્સ આપણે જોવાનું હોય. હવે આપણે એને ઓવર ટાઈમ કરાવી રાખીએ તો બિચારા ફેમિલીને ક્યારે ટાઈમ આપી શકે? એટલે આપણે આપણા એમ્પ્લોઈઝ પાસે એટલું જ કામ કરાવવાનું જેટલી એની કેપેસિટી હોય, અને બીજું કે એ પોતાના ફેમિલીને પાછું એટલો ટાઈમ આપી શકે, બરાબર. એવું નહીં કે બસ આપણે એમ્પ્લોયને લૂછી જ લેવાની ગણતરી રાખવાની કેમ કે આપણે એને સેલેરી આપીએ છીએ. નહીં, ઓર્ગેનાઇઝેશન કોઈ પણ કંપની આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે એ લોકોને પણ એનું ફેમિલી છે, બરાબર. તો એમ્પ્લોઈઝનું હંમેશા વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરવાનું ધ્યાન કોણે રાખવાનું? તો કે કંપનીએ. ડન. પછી પ્રમોટિંગ એથિકલ બિહેવિયર. હવે કે એથિકલનો મિનિંગ શું થાય? કે લીગલ. આજે હવે કોઈ એમ્પ્લોઈઝ કામ કરતા હોય ને એ લોકો ઘણીવાર ઇલીગલ બધું કંપનીમાં કરતા હોય. કંપનીવાળાને તો, ઓનરને તો ખબર ન હોય કે મારી પાછળ આ લોકો બધા આવું કરે છે, બરાબર. તો શું થાય કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એ આપણને હેલ્પ કરે કે માણસાઈ રાખો એમ. જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય ને એ લોકોને શીખવાડે કે ભાઈ તમારે માણસાઈથી કામ કરવાનું, તમારે ઇલીગલ વસ્તુ નહીં કરવાની, તમારે એથિક્સથી, તમારી લાઈફમાં એથિક્સ છે ને એ હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એથિક્સ તો હંમેશા તમારે લાઈફમાં મેન્ટેન કરવાના, બરાબર. એથિક્સ વગરની લાઈફ છે ને એ સાવ લાઈફલેસ છે, તમે તો જીવતા જ નથી જો તમારી લાઈફમાં એથિક્સ નથી ને તો.
ક્યારેય પણ કોઈનું ખોટું નહીં વિચારવાનું, ખોટું નહીં કરવાનું. પણ જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય કંપનીમાં, બધા થોડીને માણસો એવા હોય, બધા થોડીને સમજતા હોય, બરાબર. ક્રિએટિંગ અ પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ. અને આપણો લાસ્ટ પોઈન્ટ શું છે તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એ વર્ક એન્વાયરમેન્ટને કેવું બનાવે છે, પોઝિટિવ બનાવે છે, બરાબર. એટલે કે વધારે સારું ક્રિએટ કરે છે, નેગેટિવ વાઇબ્સ નથી, પોઝિટિવ એટલે કે હેપી એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે. ડન. તો આજનો જે આપણો સેશન છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે બીજા ટોપિક્સ જોશું. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.